પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં રબારી અને ભરવાડ સમાજના, આમ આદમી અને કોંગ્રેસના તમામ માલધારી સમાજના લોકો ડોર ટુ ડોર જઈને અમારા માલધારી પોશાકમાં પ્રચાર કરવાના છીએ. કારણ કે ભાજપના લોકો 27 વર્ષથી રાજકોટમાં ને પછી ગુજરાતમાં શાસન કરી રહ્યા હોય અને સ્માર્ટ સિટીના નામે રાજકોટમાંથી ગાયોને પકડવામાં આવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના માલધારીઓને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવે છે કે તમારી પાસે જગ્યા નથી, આમ છે તેમ છે, અનેક પ્રકારના બહાના કાઢવામાં આવે છે. અને કોઈ પણ જગ્યાએ હાલમાં તમે રાજકોટમાં જુઓ, જાહેર માર્ગ ઉપર ભલે ગાય પકડે માલધારીને એનો વિરોધ નથી, રાજમાર્ગો ઉપર પકડે એનો વિરોધ નથી, પણ રહેણાંકમાં ના પકડે લોકોને ખબર છે. પણ આ લોકો પોતાની મનમાની હલાવીને કોર્પોરેશનને છૂટ આપીને પોલીસ દ્વારા ખોટા કેસ કરાવીને માલધારીઓને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે. અને ભાજપ દ્વારા એક પણ જગ્યાએ માલધારી સમાજની જાહેર સભા કરવામાં આવી તો મીડિયાના માધ્યમથી આપને કહું છું બતાવવામાં આવે. જે સંમેલન કર્યું હતું એ માત્ર ભાજપ પ્રેરિત હતું. એમાં અમને લોકોને જાતા રોકવામાં આવેલા હતા, પણ ભલે એમને જે કર્યું તે એમનો પ્રશ્ન છે. અમે લોકો માલધારી એરિયામાં જઈને ડોર ટુ ડોર સમજાવવામાં આવશે કે ભાઈ કોંગ્રેસમાં જેમ બને એમ વધારે વોટિંગ કરવું.